ભજન કરે એ મારો, એમ કહે છે દ્વારકા વાળો. નાભા ભગતની છાપરી ચાળી અને માથે ઉપાડેલ ભારો, ગોરા કુંભારના માટલા ઘડ્યા અને પગે ખૂંદેલ ગારો. ભજન એ આત્માનો ખોરાક છે. આજના યાંત્રિક યુગમાં માણસના હૃદયમાં ઘણીવાર ક્રોધ, અહંકાર, પછી ઈર્ષા, રાગ, દ્વેષ આવું બધા પુષ્ટિ માર્ગો દ્વારા ઘણી વાર તત્વો જાગૃત થતા હોય છે. ત્યારે આમના માટે કોઈ શાસ્ત્ર નહીં પણ ભજનની ભીનાશ જરૂરી છે, જે માણસના હૃદયને શાંતિ આપે છે. અને આવા જ ભજન માટે આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં બીજ, પૂનમ, અગિયારસના ભજનો થતા હોય છે. ત્યારે આવા જ એક માટીના સૂર લોક જીવનમાં ધબકતા રહે તે માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. અને આવા જ પ્રયત્નો સાથે સંકળાઈને મારી સાથે એક રાજાભાઈ ભરવાડ, જેમને રાજા ભગત તરીકે દુનિયા ઓળખે છે, તેઓ અહીં છે. તો તેમના જીવનની અને ભજનની સફર વિશે થોડીક માહિતી મેળવી. રાજા ભગત, અમારા આ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સીતારામ, નમસ્કાર. જય ગુરુદેવ. આમ તો રાજા ભગતની ઓળખાણ આપવી તે બહુ મોટી વાત છે, પણ ખરેખર રાજા ભગત તમારા મોઢે તમારી ટૂંકો પરિચય આપો. મારું ગામ ઉખડિયા, પખા મહારાજનું ઉખડિયા. મારું નામ છે રાજાભાઈ, પપ્પાનું નામ મીરાભાઈ ભરવાડ. રાજા ભગતે જણાવ્યું તેમ તેમનું વતન ઉખલ્લા એટલે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું એક નાનું એવું ગામ છે. અને હાલમાં તમે કઈ જગ્યાએ વસવાટ કરો? અત્યારે એની માલનાથની બાજુમાં બહુ પહાડ વિસ્તાર છે. અને અત્યારની પ્રકૃતિના ફળે જીવી છે, માલધારી માલ રાખીએ છીએ અને ત્યાં જીવન ગુજારીએ છીએ. ખરેખર રાજા ભગતે વાત કરી એમ માલનાથથી તો દર્શક મિત્રો આપ સૌ જાણતા જ હશો. માલનાથમાં ખરેખર એન્વાયરમેન્ટ ઇઝ ગોડ, એટલે કે પ્રકૃતિ એ જ પર્યાવરણ છે. આવા વાતાવરણની અંદર રાજા ભગત રહે છે. આપણે તેમના ભજનના સફર વિશે જાણવું છે. ત્યારે રાજા ભગત, આપના ભજનની દુનિયાનું પ્રથમ પગલું કઈ રીતે મૂક્યું, તેમની શરૂઆત કઈ રીતે થઈ, તે વિશે થોડોક પ્રકાશ પાડો. બહુ નાનો હતો હું, 10-12 વર્ષની ઉંમરથી મને ભજનનો શોખ. હા હા. અમારા ગામમાં પખારામ બાપાના મંદિરે ભજન થાય, અવારનવાર દર 11 ભજન થાય. તે 11 ભજન સાંભળવા જતા, એમાંથી ગાવાનો શોખ થયો. એમ કરતા કરતા રામસાગર અને મંદિરાની અંદર મારા દાદા ભજન ગાતા. અમને એમની પાછળથી પછી હું ગાતો. દાદો દીકરો બે ભજન ગાતા રામસાગરના મંદિર. રાજા ભગતે જે વાત કરી તેમ જે પ્રાચીન આપણી જે ભાતીગળ બેઠક છે તેમાં, અને રામસાગર તો ભજનનું મૂળ છે. જે રામસાગરના તાર ઉપર રાજા ભગતના દાદાશ્રીએ ભજન ગાયા છે. અને તેમનો જ સથવારો લઈને આ રાજા ભગત પણ તે જ માર્ગે ભજનની દુનિયામાં ચાલ્યા છે. અને 12 વર્ષની ઉંમરે, આજે રાજા ભગતની ઉંમર તો 75 વર્ષ છે, એટલે 65 વર્ષનું જે જેમનું ભજનનું સફર છે એમ પણ કહી શકાય ભગત. તો આ 65 વર્ષના ભજનમાં તમને પ્રિય કોઈ ભજન હોય જે તમારા હૃદયમાં સ્થાન ધરાવતું હોય, તેમના વિશે થોડી માહિતી આપો. મને બહુ પ્રિય ભજન તો ભગત બાપા કાક બાપુનું. હા હા. સુદામાજી દ્વારિકામાં આવ્યા દર્શન, અને એક પરબે તો મેં ચીર ભાયા કાનમાં સમજે, આયા પ્યાલા પ્રેમના અલખનું. આ ભજન મારાથી પ્રિય ભજન, નાનેથી શીખેલું અને ગાતો. હવે ઘટે છે ઘણી ભજન આપણને પછી હું ગાતા હોય એમ. કવિ કાગની રાજા ભગતે વાત કરી છે. પદ્મશ્રી દુલાભાયા કાગ. ખરેખર કોઈ ડાયરાઓ એવા નહીં હોય કે જ્યાં કવિ કાગને યાદ કર્યા ન હોય. અને રાજા ભગતે પણ વાત કરી તેમ દુલાભાયા કાગનું એક ભજન આપણે તેમની 2 પંક્તિઓ ખુદ ભગત દ્વારા જ સાંભળી. સમાસાર રે દ્વારે ઉભો
ગરખા માથે નથી મોળિયા કસોટામાં પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નોતા એ પોતિયા રે એ પહેરવા નોતા પોતિયા રે વાહ, ખૂબ મજા આવી. ખરેખર ઉંમરને અને સ્વરને કાંઈ લેવા દેવા નથી. આ રાજા ભગતના શબ્દો અને સુર દ્વારા સાબિત થાય છે. હજી કંઠ તમારો એવો ને એવો જ છે ભગત. ગુરુ કૃપા, ભગવાનની ઈશ્વરની કૃપા. અને આ ભજનની તમારી ખૂબ જ લાંબી સફર છે, અંદાજિત 60-65 વર્ષની. આ ભજન દ્વારા તમારા જીવનમાં કેવો પ્રભાવ પડ્યો તે વિશે થોડીક માહિતી આપો. મારા જીવનમાં તો એવો પ્રભાવ પડ્યો કે આ ભજનથી કાયમ નિજ ભજન થતા હોય તો આપણા ઘરમાં સુખ શાંતિ રહે હા, અને આપણા સંતાનો એ પણ આ સંસ્કાર એનામાં ઉતરે અને એ પણ ભજન તરફ વળે તો સુખી થાય. હા, તમારા પરિવારમાંથી આ ભજનની પરંપરાને કોઈ જાળવી રાખે તેવું ખરું અત્યારે? હાજી, મારો મોટો બાબલો છે હા, હા. દેવાભાઈ, દેવાભાઈ પોતે પણ ભજન ગાય છે સરસ, બહુ મોટી વાત કહેવાય આ. અને એમનો એક બાબલો છે એ તબલું વગાડે છે, એનાથી નાનો છોકરો છે એ પેટી વગાડે છે. હા, પોતે અમે આખું કુટુંબ ભજનની અંદર અમને એ ફાયદો છે અને અમારા ગુરુ મહારાજની એવી કૃપા છે કે અમે હંધાય નિરાંતે ભૂખે રોટલો ખાઈ ખાઈ. ખરેખર જેમને અગાઉ કહ્યું તેમ ભજન આત્માનો ખોરાક છે અને ભજન તો ભગતના હૃદયમાં સ્થાન ધરાવે છે. ભજનમાં કેમ બેસવું, ભજન કેમ બોલવું, આ બધાની સાથે ભજનને જે જીવનમાં ઉતારવું એ પણ એક ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે રાજા ભગતને આપણે એક બીજો પ્રશ્ન એ પણ પૂછીએ કે આજના આ યાંત્રિક યુગની અંદર ભજન કેટલું જરૂરી છે અને શું ભજન આ જે દેશી ભજનની જે આપણે વાત થાય છે જે આપણા ગામડાઓમાં ધબકી રહ્યું છે એના વિશે થોડો પ્રવાસ પાડો. દેશી ભજન છે એ ભજન છે અને આ યુગમાં અત્યારે બહુ પ્રવૃત્તિમય યુગ છે. હા, એમાં તો કોઈને ટાઈમ નથી ભજનમાં બેસવાનો. હા, દેશી ભજન તમે ગાતા હોય તો ઊભા થઈને માણસો રિયા જાય, હા, રસ નથી જોવાના. કાંઈ ફોનમાં આખો દી અડધી રાત બેઠા હોય હા, પણ ભજનમાં કોઈને સમય નથી. અને ભજન એ ભજન છે અને ભજન તો એવું છે કે જેની અંદર તમે કાંઈક આપણા આત્માનું કલ્યાણ થાય હા. એવું રેલી મનુષ્ય અવતાર મળે. મનુષ્ય અવતારની અંદર આવ્યા છે તો ભજન કરવું જરૂરી. ખરેખર આજના યાંત્રિક યુગમાં પણ જે ભાતીગળ આપણા દેશી ભજનો છે તેના વિશે રાજા ભગતે વાત કરી કે આજના યુવાનોને પણ આ ભજનમાં જોડાવવું જરૂરી છે, જેના દ્વારા જે મનની અંદર રાગ, દ્વેષ અને જે અશાંતિના પ્રભાવો પડી રહ્યા છે તેમને શાંત કરવા માટે પણ ભજન જરૂરી છે. આમ તો મહિનામાં પૂનમ છે, બીજ છે, 11 છે ત્યારે ભજનો થતા હોય, ત્યારે તમે શું કહેશો કે યુવાનોને આવા ભજનમાં બેસવું જોઈએ? જરૂરી છે. યુવાનોને ખાસ બેસવું પડે. ભજનમાં બેસે તો સંસ્કાર આવે, ખોટું કામ કરતા અટકે. આવું સમજી યુવાનોમાં અત્યારે આ પ્રવૃત્તિમય યુગ છે એમાં તો એને ખાસ કરીને આ ભજનમાં તો આવવું જોઈએ. પણ હવે શું કરીએ, કદાચ આ ફોનમાં હાથમાં ધ્યાન વિચારે છે કે આપણે તો કાંઈ. પણ એક ખૂબ જ મહત્વની અને મોટી વાત એ છે કે રાજા ભગતની આ જે પરંપરા છે ભજનની તેમને તેણે ટકાવી રાખી છે તેમના સંતાનો દ્વારા, તેમના પરિવાર દ્વારા, અને આના વારસો જાળવી રહે છે. એમનો તમને આનંદ છે કે કેમ? મને બહુ આનંદ છે આનો. હા, મને બહુ આનંદ છે. આગળ જતા પણ હજી અમારા કુટુંબની અંદર આ વારસો આવે એવી ઈચ્છા છે. અંતે આપણે રાજા ભગતને તમને જે ઠીક લાગતું હોય, યોગ્ય લાગતું હોય આજના સમયે તેવું કોઈ ભજન સંભળાવો જેના દ્વારા આ જે તમે ટકોર કરી છે અત્યારે યુવાનોને અને દરેક મનુષ્ય માટે, દરેક જીવ માટે જે ભજન જરૂરી છે. આમ તો સંગીત તો વિશ્વનો અવાજ છે, વિશ્વની અંદર પસરાયેલું છે,
તો આપને જે મોજ આવતી હોય એવું કોઈ ભજન કે જે આજના સમયમાં યાંત્રિક યુગની અંદર લાગુ પડતું હોય તેના વિશે થોડીક વાત કરો અને ભજનના શબ્દો સમજાવો. અત્યારે તો ભજન દરેકને લાગુ પડે, પણ સમય કાઢવો પડે, ભજનની અંદર બેસવું પડે. કારણ કે મોબાઈલ જોતા હોય એને ભજન ગોઠે છે. અને બહુ સંગીતમય હંધું હોય, ભજન તો દેશી ગાતા હોય એટલે મજા ન હોય. બાકીનું હોય તો એમાં એને મજા આવે, ડાયરા હોય, આ કંઈક હોય, એમાં મજા આવે માણસોને. આવું દેશી ભજનમાં બહુ ઓછી મજા આવે. ખરેખર ભગતે વાત કરી એમ આમ તો કોઈ યાંત્રિક સાધનો કોઈ બગાડ માટે કે એનો દુરુપયોગ કરવા માટે એ તો આપણા મનની વાત છે, પણ આજના યુટ્યુબના માધ્યમ દ્વારા પણ આપ સૌ જે યુવાનો છે, મિત્રો છે, જે દેશી ભજનો વગેરે સર્ચ મારીને જોઈ શકે છે, એ પણ એનો ફાયદો પણ રહેલો છે. માટે કેમ ઉપયોગ કરવો એ મહત્વનું છે. તો કોઈ એવું ભજન કે જે અત્યારના સમયમાં લાગુ પડતું હોય તેવું આપ સંભળાવશો? ખરેખર આમ તો એક વાત બીજી મહત્વની એ છે જે રાજા ભગતે નથી જણાવી પણ હું જણાવું, તેઓ પોતે નિરક્ષર છે, એક પણ અક્ષરનું જેમને જ્ઞાન નથી, જેઓ વિદ્યાલયમાં કે કોઈ સ્કૂલમાં ભણવા નથી ગયા, પણ પ્રકૃતિના ખોળે પોતાના માલ ઢોરને ચરાવતા ચરાવતા તેમણે આ ભજનનો અભ્યાસ કર્યો છે. અને તેમને જે વાત કરીએ ગુરુ કૃપાથી તેમને આ ભજનો મળ્યા છે. તો આ રાજા ભગતની સાથે આપણી આ એક અવિસ્મરણીય મુલાકાત હતી. ફરીવાર મળીશું કોઈ નવા કલાકાર સાથે, કોઈ નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. જય માતાજી. જય માતાજી. જય માતાજી.